મિત્રો, આજની પ્રેમી સલામ પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની આ સંગતમાં આપ સર્વને આવકારું છું. પુનરુત્થાનના સાક્ષી આપણે બનવું જોઈએ. ઈસુ ઉઠ્યા છે, ઈસુ જીવિત છે. આજે પણ પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી સાથે છે. એ જો આપણને મળ્યું છે તો આપણે પણ પુનરુત્થાનના સાક્ષી બનવું જોઈએ. અને એટલે પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયના 22મા વચનમાં આપણી સાથે તેને પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ. શિષ્યો કહે છે કે આપણી સાથે દરેકે પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ. અને ગઈકાલે પણ કેટલાક વિચારો આપણે જોયેલા. પણ પિત્તર શું કહે છે? પિત્તર પુનરુત્થાનના સાક્ષી બનવા માટે પ્રેરિતોના કૃત્ય માથેની સુવાર્તા 16 અને 16મા વચનમાં, તું મસીહ જીવતા દેવનો દીકરો છે, તારા વિશ્વાસ પર હું મારી મંડળી બાંધીશ. પ્રભુએ કયું જવાબ આપ્યો? અને એ જવાબ અનુસાર એ પ્રત્યક્ષ જોનાર પિત્તર, બીજો પિત્તર 1 અને 16 કહે છે કે તેના મહાન પુનરુત્થાનની વાતો અને સાક્ષી અમે છીએ, અમે પ્રત્યક્ષ જોનારા હતા. અને એટલે પહેલો પિત્તર 5 કહે છે કે હું ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું. સંત પિત્તર કહે છે કે હું પોતે એનો ભાગીદાર છું. લુકની લખેલી સુવાર્તા 1 અધ્યાય 1 વચન, આરંભથી નજરે જોનારાના જે વચનો હતા તે અમને કહી સંભળાવવા, તે પરથી એ સાક્ષી આપીને અમે કહીએ છીએ અને પુનરુત્થાનના સાક્ષી બનીએ છીએ. આગળ બીજા વચનો પણ છે કે જેમાં આપણે પુનરુત્થાનના સાક્ષી બની શકીએ છીએ. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 32મું વચન, એ ઈસુને દેવે ઉઠાડ્યો છે અને તે વિશે અમે સર્વ તેના સાક્ષી છીએ. એ ઈસુને ઉઠાડ્યા છે, એ ઈસુના અમે સાક્ષી છીએ. પ્રેરિતોના કૃત્યો 5 અધ્યાય 32મું વચન, અમે એ વચનોના સાક્ષી છીએ અને દેવે પોતાની સાક્ષી પ્રમાણે માનવાને માટે પવિત્ર આત્માનું સામર્થ્ય અમને આપ્યું છે અને તેના અમે સાક્ષી છે. પવિત્ર આત્માની ભેટ પણ અમને આપી છે, એ પુનરુત્થાનની સાક્ષી છે. પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય અને 39મું વચન, તેણે યહૂદિયાના પ્રાંતમાં યરૂશાલેમમાં જે કામો કર્યા તે સર્વના અમે સાક્ષી છીએ. અમે પોતે સાક્ષી છીએ કે પ્રભુએ 3.5 વર્ષ દરમિયાન કેવા કામોને કૃત્યુ કર્યા. હેબ્રીઓના પત્રનો લેખક શું જણાવે છે? હેબ્રી 2:3-4, તેણે સાંભળનારાઓને ખાતરી કરી આપી, દેવ ચિહ્નોથી, અદ્ભુત કૃત્યોથી, નાના પ્રકારના ચમત્કારોથી, પોતાની ઈચ્છા પ્રમાણે પવિત્ર આત્મા આપેલા દાનથી સાક્ષી આપતો રહ્યો. અને આ પુનરુત્થાનની સાક્ષી છે. આપણે પણ એ પુનરુત્થાનના સાક્ષી બનવું જોઈએ. નજરે જોનારા હોય તો એ સાક્ષી આપી જ, પણ ત્યાર પછી એ દેવનું વચન મંડળીના સેવકો પર વહેતું જ રહ્યું. આજે પણ આપણે એ અનુભવ સાથે પુનરુત્થાનના સાક્ષી બનીને પ્રભુને વાત પ્રગટ કરીએ છીએ. સંત પાઉલ કહે છે કે હું એના પુનરુત્થાનના ભાગીદાર સાક્ષી બનું, અને હું અકાળે જન્મ્યો હોય એમ મને પણ છેલ્લે એ પુનરુત્થાનના દર્શન થયા. અને સંત પાઉલ, સંત પિત્તર અને પ્રભુના સેવકો એ પુનરુત્થાનના સાક્ષી બનીને વાત પ્રગટ કરે છે. અને આપણા માટે પણ એ જ ઉત્તરદાયક છે આજે સવારે કે આપણે પુનરુત્થાનના સાક્ષી બનવું જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને ખાતરીદાયક વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય અને તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.